नेपाळ ખાતેના ભયાનક ભૂકંપમાં અનેક ભારતીયો ફસાયા હતા। તે પૈકીના ગીર સોમનાથના તાલાલાના 2 તબીબ પુત્રો હેમખેમ ઘરે પરત પહોંચતા પરિવારમાં ખુશી જોવા મળી હતી। ગીર સોમનાથના તાલાલા ખાતે ઓર્થોપેડિક તબીબ ભીમજીભાઈ અંટાળાના સંતાનમાં 2 પુત્રો છે અને બંને પુત્રો નેપાળના જનકપુરમાં આવેલ જાનકી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે। તારીખ 25ના કુદરત પ્રકોપે ભયાનક ભૂકંપ સર્જાયો હતો। આ સમયે બંને ભાઈઓ નેપાળમાં ફસાઈ જતા એક તરફ ન્યૂઝ ચેનલોમાં ભૂકંપની ભયાનક તારાજીના દ્રશ્યો ચાલી રહ્યા હતા તો બીજી તરફ આ બંને વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતાતુર બન્યા હતા। આવો જાણીએ ભૂકંપની ભયાનકતામાંથી હેમખેમ પરત ફરેલ યુવાનો પાસેથી આખી કહાણી। મારું નામ મહર્ષિ અંતાલા છે। હું તાલાડાનો રહેવાસી છું અને હાલમાં હું જાનકી મેડિકલ કોલેજ જનકપુર નેપાળમાં સ્ટડી કરું છું। તો ત્યાં મારું ફાઇનલ યરની એક્ઝામ મેં આપેલી છે અને ત્યાં રિઝલ્ટનો વેઇટ કરતો હતો હું। તો છેલ્લી 25 તારીખે બપોરે 12:30 વાગે એક ભૂકંપનો આંચકો આવ્યો હતો। શરૂઆતમાં તો અમને લોકોને કંઈ સમજાતું નહોતું કે આ શું ચાલી રહ્યું છે। થોડાક સમય પછી અહેસાસ થયો કે ભૂકંપ છે તો અમે તરત જ ઘરની બહાર દોડી ગયા અને ઘરની બહાર ગયા તો ટૂંકમાં ઝાઝા માણસો આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને અમે ભૂકંપનો આંચકો લગભગ 1.5 મિનિટ સુધી અનુભવ કર્યો છે અને એ ભૂકંપના આંચકાની અંદર અમે 8-9 માણસો એક સાથે પકડીને ઊભા હતા છતાં ઊભા રહેવામાં મુશ્કેલી થતી હતી એવું લાગતું હતું અને 1 થી 1.5 ફૂટની મૂવમેન્ટ હતી જમીનની અને એના અડધો પોણો કલાક પછી પાછો એક આફ્ટર શોક આવ્યો। એ 6.9ની તીવ્રતાનો હતો તો એવી મોટો હતો તો અમે લોકો ગભરાઈ ગયા હતા અને નેટવર્ક ન રહેવાના હિસાબે ઘરે બી કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નહોતો અને ઘરે બી મતલબ મમ્મી પપ્પા થોડા ટેન્શનમાં હતા કે શું છે શું નહીં। તો ત્યારબાદ ઝીણા ઝીણા આફ્ટર શોક આવતા રહેતા હતા। પૂરી રાત આવ્યા અને બીજે દિવસે સવારે 26 તારીખે બપોરે 12:30 પોણા વાગે એક મોટો પાછો આંચકો આવ્યો 7.1નો અને ત્યાર પછી ત્યારે અમે લોકો બહુ જ ગભરાઈ ગયા હતા અને ઘરે ત્યારબાદ વાત થઈ ત્યારે પપ્પાએ એવું જણાવ્યું કે ગમે તે સિચ્યુએશન હોય ત્યાંથી નીકળી અને ગુજરાત આવી જાઓ। અમને ગભરાહટ જેવું થોડો ડર બી લાગતો હતો કે આ શું થઈ રહ્યું છે અને શું થશે કારણ કે મોબાઈલ નેટવર્ક કોઈ મતલબ કામ કરતા નહોતા। ત્યાંથી જનકપુરથી બહાર જવાના કોઈ સાધન મળતા નહોતા અને થોડી મુશ્કેલીમાં અમે લોકો ફસાઈ ગયા હતા। વસ્તુ થયા પછી હું અને મારા મોટા ભાઈ અમે બંને ત્યાં સ્ટડી કરતા હતા તો ત્યાંથી અમે 27 તારીખે નીકળી ગયા છીએ અને આજે સવારે અમે ઘરે પહોંચી ગયા છીએ ગુજરાત અને એ બાબત અમને અમારા મમ્મી પપ્પાને ખૂબ જ આનંદ છે કે અમે સહી સલામત ઘરે પહોંચી ગયા છીએ। નેપાળ ભૂકંપમાં અનેક માતા પિતાના વહાલ સોયાઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે તાલાલાના તબીબ પરિવારના બંને પુત્રો હેમખેમ ઘરે પરત ફરતા માતાની આંખમાંથી અશ્રુની ધારા જોવા મળી હતી અને ભગવાનનો પાડ માનતા બંને વિદ્યાર્થીઓની માતા સુધાબેન આજે ખુશ તો છે સાથે અન્ય ફસાયેલા લોકો પણ વહેલી તકે હેમખેમ પરત ફરે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। સુધાબેન અંટાળા છું, તાલાળા રહેવાસી છું અને મારા બંને સંતાનો નેપાળ જનકપુરમાં ભણે છે ત્રિભુવન યુનિવર્સિટીમાં। ત્યાં MBBSનો કોર્સ કરે છે અને ફાઇનલ એક્ઝામ એ લોકોએ આપી છે અને રિઝલ્ટની રાહ જોઈને જ એ લોકો ત્યાં રહ્યા હતા। તો ભૂકંપ આવ્યો એટલે એ લોકો ફોન અમને કરતા હતા તો લાગતો નહોતો અને અમને ગભરાટ થઈ ગઈ કે આ છોકરાઓનું શું થયું હશે। તો કેટલા કલાક પછી એ લોકોનો કોન્ટેક્ટ થયો અને એ લોકોએ કીધું કે ના અમને કંઈ વાંધો નથી। ત્યારે અમને થોડીક રાહત થઈ પણ જીવ તાવડે ચોટી ગયા હતા કે આ છોકરાઓ શું કરતા હશે। હું માતાજીને પ્રાર્થના જ કરતી હતી કે મારા બંને છોકરાઓ બસ મને હેમખેમ અહીંયા પાછા મળી જવા જોઈએ। ભગવાનનો પાડ માનું છું કે મારા બંને દીકરાઓ અહીંયા આવી ગયા છે અને બહુ ખુશી થઈ છે। બસ હું એ જ કહેવા માંગુ છું કે એ મારા સંતાનો જેમ સરખી રીતે અહીંયા હેમખેમ પહોંચી ગયા છે એમના પણ સંતાનો હેમખેમ બસ એ પહોંચી જાય। નેપાળના ભયાનક ભૂકંપે અનેક પરિવારોને વીખી નાખ્યા છે તેવા સમયે તાલાલાના તબીબી પરિવારના વહાલ સોયા હેમખેમ પરત આવી જતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।